ગુડ મોર્નિંગ કહેવાય. મજાના ગુડ મોર્નિંગ કહેવાય. કલાક પૂરતો થાય. કેટલા વર્ષથી અમે વિડીયો ઉતારો ને વિડીયો ઉતારી એટલે 2 વાર તો જો અમે હે દર્શન કરે ને ઉતાર્યા. હવે આપણે બાઈ સીતારામ જય વચરાજ કે બધા મજામાં. ગુડ મોર્નિંગ સુપ્રભાત. 3 વાગવામાં છે ને 11 ને 11 છે. આંગળી 12 વાગે ચાલુ થઈ જાય ને ગુડ આફ્ટરનૂન થઈ જાય ને 12 વાગે નહીં. ગુડ મોર્નિંગ કહેવાય. મજાના ગુડ મોર્નિંગ કહેવાય. કલાક પૂરતો સાચી વાત છે ને. તો વાંધો નહીં લે એવું બધું છે ને. અનિલ છે ને શિવરાત્રીની બધાને હાર્દિક શુભકામના. આજે છે શિવરાત્રી તો અમે જઈએ દર્શન કરવા. જોતા સાફ સફાઈ તો કરે છે રૂપારી. જુનાગઢ તો ન પુગાણું હોય. હા પણ આતા કરીએ. સાફ સફાઈ કરો ને પોતું હાસવાનું આગળ ઘા કરવાનું તો એટલે જ વિડીયો. હા શંકર બાપા જાવું. હા 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 જય માતાજી. અનિલ આગળ ઊંડા કાઢીએ એટલે એ ભાગ્યા હું અવાજ સામે વયો ગયો. અનિલ છે ને અમારે અડધી કલાક ઊંડા ઓઇલ સડાવવું જોઈએ. ઓઇલ નો સડાવીએ ને તો ન હાલે. હા એ હારો ઉગે ફૂલ ઝાડવા ઓલા રહી ખાતા ભૂકો કરે નાખીએ ને એટલું એવું છે. પાછો વિડીયો એમ નહીં બનાવો. વિચાર કરો હાલો તો જાય. હા તો અમે પૂગે આવ્યા. ટ્રાફિકમાં તો જવું ટ્રાફિક ઘણું બધું હે ને. બોલો હર હર મહાદેવ. બોલો હર હર મહાદેવ. ટ્રાફિક ઘણું બધું છે. અમારે આશાપુરા જ છે ઓમકારેશ્વર મહાદેવ. હા સાચી વાત ને. તો પછી જો આ દર્શન કરીએ ને શિવરાત્રી ને એટલે જુનાગઢ ન જાય ને તે હાલે. આ કરી લઈએ તો હાલે કાંઈ. આથી પાણી રેડવાનું સીધું માં જાય છે. હું પાણી રેડે એટલે જે સીધું માં વયું જાય શિવલિંગ. ત્યાંથી પાણી રેડે ને શિવલિંગ ઉપર વહી જાય. ટ્રાફિક છે ને એટલે ત્યાં શિવલિંગ તો પૂગે. ટ્રાફિક નો થાય. તમે દર્શન કરી લીધા ને ઓલું કે ને કાંઈ શેરી કરો ફરવાનું હોય તો શીતળા માતાજી. હા શીતળા માતાજી. હા કેટલા વર્ષથી અમે વિડીયો ઉતારો ને વિડીયો ઉતારી એટલે 2 વર્ષ થયા ને વિવાહ થયા 3 વર્ષ થયા. આજ ગામ મંદિરે દર્શન કરવા આવ્યા. આવું જોઈએ ને શિવરાત્રી છે. કેવું મંદિર છે? ઓમકારેશ્વર મહાદેવ. આવું જોઈએ ને. હા આપણી છે ને બહુ હણગારે ને પહેલેથી ગમે એ મહાદેવનો કોઈ પણ આપણી તહેવાર હોય મસ્તીનું આયોજન કરે ને વાત પૂછો. હા એકવાર હું જયા પાર્વતી રહી હતી ને ત્યાં પૂજવા આવ્યા હતા. એકવાર અમારે ઉજવવાનું હતું ને એવું મસ્તીનું આયોજન કર્યું હતું ને વાત પૂછવામાં સારું કહેવાય. ભગવાન આવી જ રીતે કરાવે. એટલે અમારે હગાઈ થઈ ને ત્યારે બધા કહેતા હતા કાના હોય તે હે ને પછી મારા બાપા એને ફોન કર્યો હતો. એ કે કેવા કે માણસો હતા કે ના માણસો જ બહુ મસ્તી રહે. આગળ પૂછે કે દુઃખી રહે તો દુઃખી હોય તમને જ કહેવાનું હોય. દુઃખી થોડા હોય તો હા તો જો અમે હે ને દર્શન કરે ને ઉતાર્યા. હવે આપણે બાઈઓને કામ હોય જો આ ગઈ ને ત્યાં ડાયર હે ને બાપતી ગઈ હતી અને હે ને ભાત કરતી ગઈ હતી. લોટ બાંધેલ પડ્યું ને લોટલી પડી હતી. લોટલી વઘારવી અને હે ને ભાત થઈ ગયા અને ડાયર વઘારવાની છે. અનિલ બોર પડ્યા તો ખાવાની મરજી ને નથી ખાવા તને મજા નહોતી કાલે જ. હજે કાંઈ દવા લીધી તો બોર ન ખવાય. બોર જ ખાધા વધારે પેલા. એવું છે? હા પેલા બોર ખાધા બોર નો દ્રવ કર્યો એવું નડે પેલા. ઓય હા ચણિયા બોર
તો હું તો ઝીણકો હતો ને તે દી વાત કરે ને તે દી. અટાણાની વાત છે. ઓય. સણિયા બોર વીણેને ખાઈએ ને હા. એવી ન મજા આવે એવું. હા સી વાત છે. ભલે ને હવે કોઈ તેદું વીણેને ખાતા ને કાંટા લાગતા ને મજા આવતી. અટાણે એવી ન મજા આવે સમજાણું. એવી નો મજા આવે અટાણે. તેદું બહુ મજા આવતી. હા ચોપારા વીણે ખાઈએ. આજ છે શિવરાત્રી અમે દર્શન કરીને આવતા રહ્યા કારુપુર કઈ આવે સાચી વાત છે. એક રીલ એડિટ કરી રીલ એડિટ કરે ને હે ને અપલોડ કરવાની હે. અપલોડ કરવાનું છે લોગો એડિટિંગ કરવાનું છે કામ આપણી ડૂકે જ નહીં. અહીં જોઈએ તો ભલે ક્રિએટર નાનું હોય કે મોટું હોય ક્રિએટરની કામતા ડૂકે જ નહીં. ઘરનું એડિટિંગનું હા હા બધું કરવું જ જોઈએ. ઘણી ઘણી અનિલની મજા નહોતી ને તે તીખું ખાવાનું ના પાડી. બહુ નહીં ખાવાનું તીખું કઈ. સાચી વાત છે. અને અનિલ એક જોયું કામ જે ખજૂરભાઈ સિંગટેલમાં આપણી હે ને કઈ પણ રસોઈ બનાવીએ એટલે સુગંધ એવી એમાં કઈ ઘટે મસ્તી જ આવે નહીં, વાત પ્રસાદી પ્રસાદ હે તો થોડું તેલ હે તમને ખબર હે ને અનિલ સાચી વાત છે. પ્રસાદ હે તેલ ને સમજાણું એવી મસ્તી સુગંધ આવે ને એવું ભાવે ને કે એમ થાય કે આપણે ખાધા જ રાખીએ શાકમાં આખો લાવ તે. ટેસ્ટ જ બદલે છે. દાળ છે અને બીજું તો કામ હોય હું આખું દાળ યુનિક વઘારા તને ખબર તો હે કે મારી દાળ ફેમસ છે. એક અલગ જ થાય ને એ જરાક નાખવાનું કરે જરાક નાખવાનું કારણ કે વઘાર હે ને બરે જ નહીં એવા હાટું. એટલે જરાક નાખી દઈએ ને પછી દાળ નખાય મરચાં ટમેટું જી ઓલું થઈ જાય ને હાવ હા હા ઓલું હાવ થઈ જાય ને આમ કાવ કહેવાય સડાઈ જાય ને પછી બફાઈ જાય સડે બફાઈ જાય સડાઈ જાય ને પછી હા 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 એક આમ સાટા ઉડે દાળ નાખીએ ને એટલે વાત પૂછો હવે લોટલી વઘારવી ને લોટલી કરવાની હે એટલે ચટણી ને જ નાખી પણ ટમેટું હે ને ટમેટું નાખીએ ને એટલે હે ને જરાક એવું થાય હા, રાતી હા. થાય દાળ પછી હાવ સડવા આવે ને તાર તાર પછી વાંધો ન આવે તાર પીધી થઈ જાય અસલની અને તાર બોર ખાવા જ લે લે ના બોર નથી ખાવા. સરસ લ્યો દાદા જો ખાવાય મીંડા ભૂખ લાગે તો ખાવા તો મળે. એ હાસી વાત છે ભૂખ લાગે તો ખાવા જ માંડવાનું હોય ને રોટલી વગર દાળ રોટલી ભાત બધું હે હાસી વાત ને ભૂખા પેટની ગોળી પીધી હતી ભૂખા પેટની કરું ગૌરી દે લીધી હોય તો વાંધો નહીં એ પછી ખાઈ દીધી. એવું ખાઈ ખાટી હોય તો ન પીવાય. ખાટી હોય તો ન પીવાય નકર મોરી હોય ને તો પીવાય એવું હે ને એ સારું એક તો ખાવું જોઈએ ને પછી એક તો તેલ વાળું તો ના પાડે ઓછું કીધું તો ઓછું ખાજો એમ દાળમાં કઈ તેલ ન હોય એટલું ખાજો હો. હા સી વાત. તો ફાઇનલી હે ને ઉઠે ગયા ઉઠે આજ તો હુવામાં તો કઈ હતું ને આજ મેં માંડવી પાકનો દ્રવ કર્યો ને એ પાપડી હતી ઓલી ઘર પાપડી કે ને માંડવી પાકની ઘર પાપડી જ કે ને ઘર પાપડી હતી હાવ દ્રવ કર્યો હતી મને એવું લાગે કે અવાજ બેહું છે. કેમ મજામાં મજામાં. કેવીક નીંદર કરી નીંદર તો કરી. શું? થોડી મજા હે દવા કરંટ છે. શું કે તમારી તબિયત હે તબિયત તો તબિયત સારી છે. એટલે એ વાંધો નથી પહેલા પહેલા કરતા. કરતા 10% સારું હે કઈ હાસી વાત ને હા, સી વાત. જોતા એવોર્ડ ગિફ્ટ બધું પડ્યું એવું બધું છે ને અમારો ઢીંગલો હતો જોતા વિશાળ ફાટે તૂટે ગો પણ વાંધો નથી ગમે તે તૂટે ગયો છે. ગમે એ તો મારો ઢીંગલો હે ને મસ્તીનો હા કેદુનો સેટ લીધો હતો પણ વાંધો નથી કંઈ બગડતા જો કેદુનો એવો ને એવો છે અસલ છે હું તો આ રાખતી હોય ને ખુડસી કારક પડ્યું હોય ને એવું બધું હોય હાસી વાત ના અનિલ અનિલ કામ કરે એને સમજાતું કામ કરો મોબાઈલ નો ઓર્ડર કરા નવો લેવો છે. હે હો કેને લેવો મારે લેવો. કેના હાટું લેવો મારા હાટુ. ઓય માં હજી તો S25 અલ્ટ્રા હમણાં લીધો પછી આઈફોન હમણાં લીધો બ્લોગ ઉતારે નવા ફોન આવે ને એટલે મારે ચોક જગા નવો ને છે ને એની કામ છે હું તમને ખાસું કહેતું ને છે ને S23 કે 2B અલ્ટ્રા ગમે એટલે કટ ડિસ્પ્લે આવે ને કટ ડિસ્પ્લે આવે ને એટલે આ 5 છે રનિંગ મોડલ નવું મોડલ તો એને નથી ગમતું ને જૂનું મોડલ ગમે જૂનું થાર માં કર ડિસ્પ્લે વાળું. કટ ડિસ્પ્લે મસ્ત લાગે મને ખુદની શોખ છે કટ ડિસ્પ્લે વાળું કેના હાટો લઈ તો કે દેખાશું મારા હાટુ. ગતા કેના હાટો ના આગળ કામ કરતો તો તું ઈ કે હે ને S25 રાખી દે ને હું 3 રાખી કઈ લેવું બેવું ને આ પછી આગળ ધણી થઈ જાય લા એટલે કોઈ નું કરો લેવું ને આપણે કઈ બરાબર ને હા સી વાત છે. તો પછી